18મો પ્રશ્ન ધ્યાન આપો. સદીશોના વિભાજનનો અર્થ સમજાવો. આકૃતિ એ દેખાય છે તમને. આકૃતિ એ આકૃતિ એમાં સદીશ એ અને સદીશ બી સમતલીય એટલે એક જ સમતલમાં છે. એટલે એનો અર્થ એવો થયો કે એ અને બી એ ભલે સમાંતર નથી, ભલે પરસ્પર વિરુદ્ધ નથી, પણ સમતલ એક જ છે. એટલે કહેવા શું માંગે? ટૂંકમાં સદીશ એ મારા ઘરે અને સદીશ બી એ તમારા ઘરે એવું નહીં. બરાબર? એક જ દિવાલ ઉપર હોય ને એટલે એને એક જ સમતલમાં થયું એવું કહેવાય. તો સદીશ એ અને સદીશ બી એ સમતલીય અને અસમાંતર છે. જો સમાંતર નથી, અસમાંતર સદીશો છે. હવે આગળ આપણે આર સદીશનું એટલે કે પરિણામી સદીશ, જે આકૃતિ બીમાં તમે જુઓ, આ પરિણામી સદીશ લાગે ત્રિકોણની રીત, એની ઉપરથી આ પરિણામી મળે. તો પરિણામી સદીશ આર થયું. એ પરિણામી સદીશ આરનું સદીશ એ અને સદીશ બીમાં વિભાજન કરવું છે. ધારો કે સદીશ ઓ ક્યુ દેખાય તમને. આ સદીશ ઓ ક્યુ એ સદીશ આરને દર્શાવે છે. જો આ પરિણામી સદીશ છે ને, એ કોને દર્શાવે છે? આરને દર્શાવે છે. આકૃતિ બી, હવે ખાલી આકૃતિ બીને જોઈ રાખો. એમાં દર્શાવ્યા પ્રમાણે ઓ માંથી પસાર થતી, એટલે ઓ માંથી પસાર થતી અને સદીશ એને સમાંતર હોય, આ સદીશ એને સમાંતર હોય એવી રેખા દોરો. તો આ પ્રમાણે દોરાઈ. તથા ક્યુ માંથી પસાર થતી, એટલે આ ક્યુ માંથી પસાર થતી અને સદીશ બી ને સમાંતર હોય તેવી રેખા દોરો. તો અહીંયા આપણા ક્યુ માંથી પસાર થતી અને આ સદીશ બી એને સમાંતર હોય એવી થઈ ગઈ, એવી રેખા દોરો. આ રેખાઓ એ પી બિંદુમાં છેદે છે. જોઈ લો, પી બિંદુમાં છેદે છે. ક્લિયર આટલું? હવે સદીશોના સરવાળા માટે ત્રિકોણની રીત પ્રમાણે આપણે જઈએ તો મેં હમણાં જ કહ્યું, એમાં ઓ ક્યુ એનું પરિણામી, એ ઓ ક્યુ એ પરિણામી સદીશ થયું ને. કોનો? સદીશ એ અને આ સદીશ બી. પડી ખબર? એટલે કે આ ઓપી અને પી ક્યુ એનો પરિણામી સદીશ ઓ ક્યુ છે. ક્લિયર? તો હવે આવું કહી શકાય કે સદીશોના સરવાળા માટે ત્રિકોણની રીત પ્રમાણે આપણે જોઈએ તો ઓ ક્યુ બરાબર સદીશ ઓપી વત્તા સદીશ પી ક્યુ. હવે સદીશ ઓપી એ જ સદીશ એને સમાંતર છે એવું દેખાય. જોઈ લો, આ ઓપી એ સદીશ એને સમાંતર છે. પડી ખબર? એટલે એનો અર્થ એવો થયો કે આ સદીશ ઓપી બરાબર લેમ્બડા સદીશ એને મૂલ્ય વડે ગુણીએ તો એટલા ગણું આપણને મળે છે. બરાબર? લેમ્બડા એ કોઈ વાસ્તવિક સંખ્યા છે અને એ અદિશના સ્વરૂપમાં છે, મૂલ્ય તરીકે છે. ક્લિયર? એટલે સદીશ ઓપી બરાબર લેમ્બડા સદીશ એ અને સદીશ પી ક્યુ, નજર કરો, સદીશ પી ક્યુ આ દેખાય ને. તો સદીશ પી ક્યુ સમાંતર સદીશ બી, તો માટે પી ક્યુ બરાબર મ્યુ બી. આ મ્યુ એ કોઈ વાસ્તવિક સંખ્યા, એટલા ઘણું આપણને પ્રાપ્ત થયું એવું કહેવાય. હવે આગળ તો લેમ્બડા અને મ્યુ એ કોણ છે? અદિશો છે. તો પરિણામી સદીશ કહેવું હોય તો પરિણામી સદીશ આર બરાબર શું કહેવાય? લેમ્બડા એ વત્તા મ્યુ બી. જોઈ લો, પરિણામી સદીશ આર બરાબર શું કહેવાય? લેમ્બડા એ અને વત્તા મ્યુ બી, ત્રિકોણની રીતને ધ્યાનમાં રાખીને. અથવા કેવું હોય તો સદીશ આર બરાબર સદીશ આરનો સદીશ એની દિશાનો ઘટક કોની બરાબર? લેમ્બડા એ બરાબર. આ ધ્યાન રાખજો, સમજાવું. આ લેમ્બડા એ હકીકતમાં શું છે? સદીશ આર એનો અહીંયા સદીશ એની દિશામાંનો ઘટક છે એવું કહેવાય. ક્લિયર? અને એવી રીતે અહીંયા મ્યુ બી તમે જુઓ તો મ્યુ બી બરાબર શું કહેવાય? તો મ્યુ બી બરાબર સદીશ આરનો સદીશ બીની દિશાનો ઘટક. એટલે મ્યુ બી
એટલે અહીંયા આપણે આવું કહી શકાય કે આ સદિશ આર એનો સદિશ બી ની દિશામાંનો ઘટક એવું આપણે બોલી શકાય. એટલે આર બરાબર સદિશ આર બરાબર લેમડા એ પ્લસ મ્યુ બી, એટલે કે લેમડા એને કેવું હોય તો સદિશ આરનો સદિશ એની દિશાનો ઘટક અને વત્તા સદિશ આરનો બીની દિશાનો ઘટક. જોઈ લો. ક્લિયર આટલું? તો આ પ્રમાણે અહીંયા આપણે કહી શકાય. ક્લિયર? આવડી જાય? ઓકે. એની પછી જુઓ 19મો પ્રશ્ન. એકમ સદિશ એટલે શું? બહુ અગત્યનો આ ટોપિક છે, ધ્યાનમાં રાખી લેજો. એકમ સદિશ એટલે શું સમજાવો. તો આમાં પણ નામ એવા જ ગુણ. જે સદિશનું માન 1 એકમ છે, 1 હોય એવા સદિશને એકમ સદિશ કહે છે. એકમ સદિશ ચોક્કસ દિશાનું નિદર્શન કરે છે, એટલે નિર્દેશ કરે છે, એટલે કે રજૂ કરે છે. એકમ સદિશને કોઈ એકમ કે પરિમાણ હોતા નથી, કેમ કે એનું મૂલ્ય કેટલું રહેવાનું? 1 જ. એટલે એકમ કે પરિમાણ હોતા નથી. તમે લંબ યામાક્ષ પદ્ધતિ, એટલે બધા એકબીજાને લંબ જોઈ લો. આ એક્સ, આ વાય અને આ ઝેડ ત્રણે એકબીજાને લંબ. એવી પદ્ધતિમાં એક્સ, વાય અને ઝેડ દિશામાંના એકમ સદિશોને અનુક્રમે આઈ, જે અને કે વડે દર્શાવાય. ટૂંકમાં એક્સ દિશામાંના એકમ સદિશને આઈ કેરેટ વડે, આને કેરેટ કહેવાય અથવા કેપ કહેવાય. પછી વાય દિશામાંના એકમ સદિશને કેરેટ જે અને ઝેડ દિશામાંના એકમ સદિશને કેરેટ કે. કેરેટ કે પણ ચાલે અથવા કે કેરેટ પણ બોલી શકાય. ટૂંકમાં એક્સ એનો એકમ સદિશ કયો? આઈ. પછી વાય એનો એકમ સદિશ જે કેરેટ અને ઝેડનો એકમ સદિશ કે કેરેટ. બહુ અગત્યનું છે. ત્રણે ગમે એમ કરીને યાદ રાખી લેજો. બરાબર? આઈ, જે, કે કોને અનુરૂપ? એક્સ, વાય અને ઝેડ એને અનુરૂપ એકમ સદિશો છે એવું કહેવાય. આ દરેક એકમ સદિશો હોવાથી એમના મૂલ્ય 1 એકમ છે. ક્લિયર આટલું? તો મોડ ઓફ આઈ કેરેટ બરાબર મોડ ઓફ જે કેરેટ બરાબર મોડ ઓફ કે કેરેટ બરાબર શું આવે? એનું મૂલ્ય કેટલું આવે? 1 જ આવે. બરાબર? અહીંયા આપણે જો એક્સ દિશામાંનો એકમ સદિશ આઈ કેરેટ કે જેનું મૂલ્ય 1, દાખલા તરીકે આ 5 હોય તો આનું આપણને મૂલ્ય તો કેટલું મળવાનું? 1 જ. પછી વાય દિશામાંનો એકમ સદિશ એટલે જે કેરેટ, ઝેડ દિશામાંનો એકમ સદિશ એટલે કે કેરેટ. પડી ખબર? તો આ સદિશો એકબીજાને લંબ હોય. સમજી શકાય કે એક્સ, વાય અને ઝેડ ત્રણે એકબીજાને લંબ છે, તો આઈ, જે અને કે એ ત્રણે એકબીજાને લંબ જ હોવાના. એકમ સદિશને દર્શાવવા માટે તેમને તેમના સંકેતાક્ષર ઉપર એક કેપ, જો આઈ છે ને, આઈ સ્મોલ આઈ, એની ઉપર આવી રીતે કેપ, એને કેપ દ્વારા દર્શાવવામાં આવે છે. એને આપણે વાંચીશું શું? કેપ આઈ આઈ અથવા તો કેરેટ આઈ તરીકે આપણે કહીએ. કોઈ સદિશને તેના માન વડે ભાગતા તે સદિશનો એકમ સદિશ મળે છે. આ બહુ જ વધારે પડતું અગત્યનું આ વાક્ય છે. આ વાક્ય બહુ વધારે પડતું અગત્યનું છે. આ વાક્ય બહુ વધારે પડતું અગત્યનું છે. આ વાક્ય બહુ વધારે પડતું અગત્યનું છે. પડી ખબર? આ વાક્ય બહુ વધારે પડતું અગત્યનું છે. આ વાક્ય બહુ વધારે પડતું અગત્યનું છે. તો કેટલું અગત્યનું છે ખબર પડી ગઈ? એટલે હવે જુઓ, કોઈ સદિશને તેના માન વડે ભાગતા તે સદિશનો એકમ સદિશ મળે છે. સદિશ એ એનો એકમ સદિશ એન કેરેટ હોય તો આ કોઈ સદિશ એ છે. ધ્યાન આપજો, આ કોઈ સદિશ એ છે. પડી ખબર? એને તેના માન એટલે મોડ ઓફ એ એના વડે ભાગતા તેની દિશામાંનો એકમ સદિશ મળે છે.
સદિશ એ એનો એકમ સદિશ n કેરેટ હોય તો n કેરેટ બરાબર શું થાય? સદિશ એ અપોન મોડ ઓફ એ. એટલે મોડ ઓફ એને ખાલી n એ વડે પણ દર્શાવાય, એટલે n કેરેટ બરાબર શું થયું? સદિશ એ અપોન એ તરીકે પણ કહી શકાય. પડી ખબર? આ પ્રમાણે પણ કહેવાય. હવે આગળ તો માટે સદિશ અપોન સદિશનું માન એ જ એનો એકમ સદિશ થયો એવું કહી શકાય. તો આમ આપણે કહેવાય ને, જોયું આમ કહીએ ને કે n કેરેટ બરાબર સદિશ એ અપોન તેનું મૂલ્ય એટલે મોડ ઓફ એ. તો મારે સદિશ એ બરાબર કહેવું હોય તો મોડ ઓફ એ ઇન્ટુ n કેરેટ કહેવાય. એટલે સદિશ બરાબર શું થયું? મૂલ્ય ઇન્ટુ એનું એકમ સદિશ. આ પણ બહુ જ અગત્યનું. ફરીથી બોલું, સદિશ બરાબર શું કહેવાય? મૂલ્ય ઇન્ટુ એનો એકમ સદિશ. તો સદિશ બરાબર આ મૂલ્ય ઇન્ટુ એનો એકમ સદિશ. તો સદિશ બરાબર સદિશનું માન, માન એટલે મૂલ્ય, ગુણ્યા સદિશની દિશાનો એકમ સદિશ. દાખલા તરીકે 5 ન્યૂટનનું બળ x દિશામાં લાગે છે, તો આ બળને અદિશ સ્વરૂપે અહીંયા આપણે લખીએ તો આ f છે, સદિશ f, બરાબર. તો બરાબર અહીંયા આપણને શું મળવાનું? આ મૂલ્ય ઇન્ટુ એની દિશામાંનો એકમ સદિશ. એની દિશામાંનો એટલે x દિશામાં છે એટલે i કેરેટ આવે. જો y દિશામાં હોત તો j કેરેટ આવે. જો z દિશામાં હોત તો k કેરેટ આવે. તો આ પ્રમાણે મળે. અને n એટલે ન્યૂટન હો, એનો એકમ. આ પ્રમાણે આપણે કહી શકાય. આ પણ એક અગત્યની થિયરી, અગત્યનો ટોપિક. આટલું ધ્યાન રાખી લેજો. પડી ખબર? ક્લિયર? ઓકે.